સુરેન્દ્રનગરના ચોટીલા નજીક કેમિકલ ચોરીના મોટા નેટવર્ક મુદ્દે પોલીસ અને વહીવટીતંત્રએ સાથે મળી અત્યાર સુધીની સૌથી મોટી કડક કાર્યવાહી કરી છે। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા થોડા દિવસો પહેલા આ સ્થળે દરોડા પાડીને 8,000 કિલો કેમિકલ ઝડપી પાડી સ્થાનિક પીઆઈ અને પીએસઆઈને સસ્પેન્ડ કર્યા હતા। આ ગેરકાયદેસર પ્રવૃત્તિના મુખ્ય કેન્દ્ર સમાન અને આશરે 8,000 ચોરસ મીટર જમીન પર બનેલી પવનપુત્ર રાજસ્થાની હોટલને તંત્રએ સંપૂર્ણપણે તોડી પાડી છે, જ્યાં તપાસ દરમિયાન મોટા પાયે વીજ ચોરી પણ ઝડપાઈ હતી। આ કેમિકલ ચોરીનો મુખ્ય સૂત્રધાર ભૂપત પટગીર હાલ ફરાર છે, જેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જગ્યા છે આ અત્યારે ખાલી કરી છે અને જે ભૂપત બાવકુભાઈ પટવી છે એ અત્યારે ફરાર છે અને અત્યારે જે કેમિકલ કટિંગનો જે ગુનો દાખલ થયો છે આનો પણ આરોપી છે। આથી પહેલાં પણ આના ઉપર એક ગુનો જે છે એ દર્જ છે અને પીજીવીસીએલની ટીમ દ્વારા પણ આને 80,000નો જે છે એ દંડ વીજળી ચોરીનો અત્યારે આપવામાં આવ્યો છે।